સુરતમાં જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા એક્સપોર્ટના ચોંકાવનારા ડેટા જાહેર કરવામાં આવતા ડાયમંડ ઉદ્યોગકાર સહિત ગોલ્ડ અને સિલ્વર જ્વેલરીના વેપારીઓને ચિંતામાં વધારો થયો છે। જ્વેલરી હોય કે ડાયમંડ, છેલ્લા 8 વર્ષની સરખામણીમાં વર્ષ 2025ના જૂન મહિનામાં નેચરલ ડાયમંડનું સૌથી ઓછું એક્સપોર્ટ થયું છે। જૂન 2025માં 6,692 કરોડ રૂપિયાના નેચરલ ડાયમંડ એક્સપોર્ટ થયા। વર્ષ 2024ની સરખામણીમાં એક્સપોર્ટમાં 22% ઘટાડો નોંધાયો। એ જ રીતે હીરા ઉદ્યોગ માટે 2025નો જૂન મહિનો પડકારજનક સાબિત થયો છે। જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશનલ કાઉન્સિલ દ્વારા જાહેર કરાયેલ આંકડાઓ પ્રમાણે જૂન 2025માં નેચરલ ડાયમંડની નિકાસ માત્ર 6,692 કરોડ રૂપિયાની થઈ છે, જે ગયા વર્ષની સરખામણીમાં 22% ઘટી છે। જો જ્વેલરી સેક્ટરના જાણકારોનું માનીએ તો આ આંકડો કોરોના સમયે એટલે કે 2020ના જૂનમાં થયેલી 6,805 કરોડ રૂપિયાની એક્સપોર્ટથી પણ ઓછો છે। છેલ્લા 8 વર્ષમાં જૂન મહિનાની નિકાસ સાથે તુલના કરીએ તો આ વર્ષે સૌથી ઓછું નેચરલ ડાયમંડનું એક્સપોર્ટ નોંધાયું છે, કે જે એક ચિંતાનો વિષય છે। આ અંગે ડાયમંડ ઉદ્યોગકારે જણાવ્યું કે જાહેરમાં થયેલ આંકડા હીરા ઉદ્યોગ માટે ચિંતાજનક સંકેત છે। આમ તો ગોલ્ડની જ્વેલરીમાં યુદ્ધની સ્થિતિ સહિતના કારણોને લઈ મંદી છવાયેલી છે। આ મંદી છેલ્લા 3 વર્ષથી સતત યથાવત છે અને નેચરલ ડાયમંડમાં એક્સપોર્ટના સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે। તેવામાં છેલ્લા 9 વર્ષમાં 2025ના જૂન મહિનામાં સૌથી ઓછું લેબ ગ્રોન ડાયમંડનું એક્સપોર્ટ નોંધાયું હોવાનું પણ ચોંકાવી દેશે। ત્યારે એક્સપોર્ટની વાત કરીએ તો 2018માં 14,119 કરોડ, 2019 જૂનમાં 11,662 કરોડ, 2020 જૂનમાં 6,805 કરોડ, 2021 જૂનમાં 14,510 કરોડ, 2022 જૂનમાં 15,737 કરોડ, 2023 જૂનમાં 11,354 કરોડ, 2024 જૂનમાં 8,496 કરોડ, 2025 જૂનમાં 6,692 કરોડ। 2024ના જૂનની સરખામણીમાં 2025ના જૂનમાં એક્સપોર્ટ ઘટ્યું છે। 2024 જૂન 2025 જૂન વધારો ઘટાડો એક ચિંતાનો વિષય છે। કટ એન્ડ પોલિસ્ટર ડાયમંડ 8,496 કરોડથી ઘટને સીધો 6,692 કરોડ અને એ તે 22.49%નો ઘટાડો। કટ એન્ડ પોલિસ્ટર લેબોગ્રાન ડાયમંડ 441 કરોડથી ઘટીને સીધો 572 કરોડ એટલે કે 24.95%નો ઘટાડો નોંધાયો। પરંતુ બીજી બાજુ પ્લેન ગોલ્ડ જ્વેલરી 2,080 કરોડથી વધી 2,880 કરોડ થઈ એટલે કે અંતે 19.35%નો વધારો નોંધાયો। સ્ટેટેડ ગોલ્ડ જ્વેલરી 2,893 કરોડથી ઘટીને 2,607 કરોડ એટલે કે 12.48%નો ઘટાડો નોંધાયો। સિલ્વર જ્વેલરી 402 કરોડથી વધીને 632 કરોડ એટલે કે 52.70%નો વધારો। ત્યાં જ નજર કરીએ તો પ્લેટિનમ જ્વેલરી 122 કરોડથી ઘટીને 108 કરોડ એટલે કે સીધો 14.48%નો ઘટાડો નોંધાયો। આ એક્સપોર્ટમાં વધારા ઘટાડાના આંકડા જાહેર થતા ક્યાંક ચિંતા તો ક્યાંક રાહતના સમાચાર છે। જી દિનેશભાઈ, શું કહેશો જે આંકડા રજૂ થયા? જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના માધ્યમથી ત્રિમાસિકના દર મહિને કમ્પેરિઝન રિપોર્ટ એક્સપોર્ટ ઇમ્પોર્ટના આંકડાઓ ડિક્લેર થતા હોય છે। આ આંકડાઓ ગઈકાલે ડિક્લેર થયા એ પ્રમાણે નેચરલ ડાયમંડ 2024 જૂનની અંદર જે આપણું એક્સપોર્ટ 8,496 કરોડ રૂપિયાનું હતું તે આ જૂન મહિના 2025ની અંદર ઘટીને 6,692 કરોડ રૂપિયાનું એક્સપોર્ટ થયું છે। એટલે એકંદરે જોઈએ તો 22.23%નો ઘટાડો જોવા મળી રહ્યો છે। એ જ પ્રમાણે લેબગ્રોન ડાયમંડની અંદર પણ જૂન 2024ની અંદર 741 કરોડનું જે એક્સપોર્ટ હતું તે જૂન 2025ની અંદર તે એક્સપોર્ટ ઘટીને 572 કરોડનું થયું છે। એટલે એકંદરે જોઈએ તો 22%નો ઘટાડો આ સેક્ટરની અંદર પણ જોવા મળે છે। સૌથી પોઝિટિવ જો બે બાબતો હોય તો એ સિલ્વર સ્ટેડેડ જ્વેલરીની અંદર ખૂબ પોઝિટિવ રિઝલ્ટ જૂન 2024ની કમ્પેરિઝનની અંદર જોઈએ તો 402 કરોડનું હતું તે જૂન 2025ની અંદર 632 કરોડનું એટલે 56% જેવો વધારો જોવા મળ્યો છે। એ પ્રમાણે ગોલ્ડ સ્ટેડેડ જ્વેલરીની અંદર પણ એકંદરે જોઈએ તો 34%નો વધારો આમાં જોવા મળે છે। એક બાજુ પોઝિટિવ ચિહ્ન છે ને એક બાજુ નેગેટિવ ચિહ્ન છે, પરંતુ આપણી માટે સૌથી જો અગત્યની કોઈ બાબત હોય તો એ કટ એન્ડ પોલિશની અંદર જો આપણને પોઝિટિવ રિઝલ્ટ જોવા મળે તો આ ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ થયો આપણે એવું ચોક્કસ કહી શકીએ।
પણ ક્યાંક ઘટાડો ક્યાંક વધારો, કોઈ ચિંતાનો માહોલ નહીં? મેં કીધું એમ કે નેચરલ ડાયમંડની અંદર અને સીવીટી ડાયમંડની એક્સપોર્ટની અંદર જ્યારે ઘટાડો જોવા મળે ત્યારે એ ચિંતાનો માહોલ છે, પરંતુ જ્યાં સુધી અમેરિકા દ્વારા ટેરિફનું ક્લિયરિફિકેશન નોટિફિકેશન ડિક્લેર નહીં થાય ત્યાં સુધી આ ચડાવ ઉતાર જોવા મળશે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ.